જો આજથી આપણા વિલોગ ચાલુ થાય છે. આજે મકર સંક્રાંતિનો વિલોગ બનાવી નાખીએ હવે, બરાબર છે. આ અમારી પતંગ જગ્યા છે. જો આજે સંક્રાંતિ, આ ભાઈ અમારા શ્રેયસભાઈ છે ને જોરદાર પતંગ જગાવે છે. આજે 3-4 પેચ તો કાપી નાખ્યા, બરાબર. આ પાછળ ઊભો મારો સન છે, એને 2-3 તો આજ સવારે ઉડાડી જ નાખ્યા. આપણે વાતું કરવામાં શું જાય ભાઈ, વાતું કરો ને. 2-4-5 એને કાપી નાખ્યા એમ કીએ છે. હવે આ ભાઈએ તો મારી સામે 3-4 પેચ કાપ્યા છે શ્રેયસભાઈએ તો, બરાબર. એટલે એ વાત તો સાચી છે, પતંગ સારી છે. એ કે આપણી પતંગ સારી ચગે છે. એ કે આ ઉપર જો અત્યારે આ કપાણી છે આવી છે. હવે ભૂંગરું વગાડે ભાઈ, ભૂંગરું વગાડે મારો ભાઈ. હા ભાઈ, એમ ભૂંગરું વગાડવાનું. હા, ભૂંગરા વાગે તો જ મજા આવે ભાઈ, બાકી ભૂંગરા ન વાગે તો મજા ન આવે. આમાં કાપો 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 જલ્દી, હાલો કાપો હાલો જલ્દી. ગયો જો પાછું એક કાપ્યું જો. એટલે આ ભાઈને અમારે મજા આવી ગઈ છે. વગાડ દે ભાઈ ભૂંગરું, કપાણી એમ એટલે ખબર પડી જાય. હા એમ, હાલો મજા આવી ગઈ ભાઈ. શ્રેયસભાઈ પતંગ વાળા હો ભાઈ. આ જે પતંગમાં જામોટો બોલાવી દીધો, કઈ ઘટે જ નહીં. જો હું થયો ગૂંચવણ થાય. હાલો પતંગ આવી છે પાછળથી. ચગાવો ભાઈ, પતંગ ચગાવો. આજે ઉત્તરાયણ છે, ઉત્તરાયણ. હાલો લઈ લ્યો જલ્દી લઈ લ્યો. ગયો ભાઈ. પતંગ તો કપાય હો ભાઈ, પતંગ તો કપાય. શું કરવું હવે? તો જ મજા આવે ને. મજા કેમ આવશે? પતંગ કપાણી ભાઈ, અમારી પણ કપાય તો ખરી ને. એકને એક તો કેમ હાયલા રાખે? બધું કપાય, પતંગ કપાય, બધું કપાય. બસ આવી રીતના આજે મોજ કરી. સંક્રાંતિ છે, મજા આવી ગઈ એમ જોરદાર.